Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના સિટી વિસ્તાર 4 દરવાજામાં સંવેદનશીલ વિસ્તારોમાં ઝોન 4ના એન્ડો મેકવાન સાહેબની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરાયું હતું. ટૂંક સમય બાદ મહોરમ પર્વ અને અન્ય તહેવારોને અનુલક્ષી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. રિપોર્ટ પરવેજભાઈ શેખ, વડોદરા, ગુજરાત. એ રીતના ટોટલ એક ટીમમાં મારે ત્યાંથી 8 થી 10 કર્મચારી તમે લોકો બોડી વોર્ન કેમેરા લઈ લો, તમારી પાસે રાખવાના છે અને બોડી વોર્ન કેમેરા ઓન રાખવાના. જ્યાંથી તમારી કામગીરી શરૂ થાય ત્યાંથી આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આગામી મહોરમનો તહેવાર અને અન્ય તહેવારો જે આવી રહ્યા છે એના તૈયારીના ભાગરૂપે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી થાય એ માટે ઝોન 4 વિસ્તારના જે 4 દરવાજા વિસ્તાર છે એની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 4 શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ વગેરે ટીમો ભાગ લેનાર છે. અને જુદી જુદી ટીમો બનાવીને 4 દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં આજરોજ એક સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોનું કોમ્બિંગ કરવામાં આવશે અને જે ગુનાહિત તત્વો છે જેઓ શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે, શહેરની શાંતિ દોડવા માટે જે લોકોના અગાઉ જેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એવા તમામ ગુનાહિત ઇસમોના જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ વાંધાજનક જે કંઈ પણ મળશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારના ગુનાહિત તત્વો જે છે જેઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો કોઈ ખોટી અફવા ફેલાવતા હોય તમામ વિરુદ્ધ આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવશે. If you like this video, then like, share and subscribe to Mirror Now.